नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौवाहिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા તથા પંડિત જયચંદજી ચાવડાના ભાવાર્થ અને ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાં પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. અત્યારે આપણે ધર્મ ભાવના એટલે કે ધર્મ અનુપ્રેક્ષા નો સ્વાધ્યાય શરૂ કર્યો છે. 11 અનુપ્રેક્ષા નો સ્વાધ્યાય પૂરો થયો અને આ છેલ્લી 12મી ધર્મ અનુપ્રેક્ષા નો સ્વાધ્યાય છે અને એની ઘણી ગાથા છે. 188 ગાથા દ્વારા આચાર્ય ભગવાને ધર્મનું સાચું સ્વરૂપ સમજાવ્યું છે અને એની આપણે શરૂઆત કરી છે. એમાં પહેલી ગાથા એટલે કે ગાથા 302 એનો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા આપણે વાંચનમાં લીધી, એનો અર્થ અને ભાવાર્થ પણ કર્યા અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે એનો ઘણો ભાગ કર્યો છે. શેષ ભાગ આજે લઈએ છીએ, તે પછીથી ગાથા 303 આગળ લઈશું. સહેજ પુનરાવર્તન કરીએ જેથી આપણને અનુસંધાન પ્રાપ્ત થાય. ગાથા 302 માં એમ કહ્યું કે ત્રિકાળ ગોચર સમસ્ત ગુણ પર્યાયો સહિત સંપૂર્ણ લોક અલોકને જે પ્રત્યક્ષ જાણે છે તે સર્વજ્ઞ દેવ છે. સર્વજ્ઞ ભગવાનનો પહેલા તો નિર્ણય કરવો પડે. સર્વગુણવાન છે, સર્વજ્ઞતા છે, આ નિર્ણય કર્યા વિના ધર્મની શરૂઆત નથી. એટલે આચાર્ય ભગવાને એ વાત કરી અને પછી પંડિતજીએ એમાં બધી સૂક્ષ્મતાથી વાત લીધી કે આ જગતનું આ રીતે જે સ્વરૂપ છે એ સર્વજ્ઞના જ્ઞાનમાં આવે એ સિવાય બીજા કોઈના જ્ઞાનમાં આવી શકે નહીં. ભૂતકાળ તથા તેનાથી અનંત ગણો ભવિષ્યકાળ છે, આ બધી વાત જે છે એ સર્વજ્ઞ સિવાય કોણ જાણે અને એ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. તો એ બધું સર્વજ્ઞના જ્ઞાનમાં આવે અને સર્વજ્ઞના જ્ઞાનમાં આવે છે એવી સર્વજ્ઞતા છે તો એ જીવ માત્રનું એવું સ્વરૂપ છે ને એવો જે પુરુષાર્થ કરે છે એવી સર્વજ્ઞતાને પ્રગટ કરે છે. તો એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે જે કર્યો છે તે આજે આગળ લઈએ છીએ. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન ભાગ બીજો, એના પાના નંબર 22 ઉપર પહેલો અને બીજો પેરેગ્રાફ પછીથી ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ આગળ કહે છે કે ક્રમબદ્ધ પર્યાયમાં પુરુષાર્થ વગેરેનો ક્રમ પણ ભેગો જ છે. ક્રમબદ્ધ પર્યાયમાં પુરુષાર્થ વગેરેનો ક્રમ પણ ભેગો જ છે એટલે પાંચે સંભાય છે. એકલી કઈ પર્યાય છે એમ નથી. એ તો પર્યાયની અપેક્ષાથી આપણે જ્યારે જોઈએ છીએ, પર્યાયને મુખ્ય કરીને જોઈએ છીએ તો આપણને એમ લાગે છે કે જે પર્યાયો થઈ રહી છે તે એક એક સમયની છે અને એક પછી એક થઈ રહી છે, એક સાથે બે પર્યાય નથી અને જે સમયે જેવી પર્યાય થવા યોગ્ય છે તેવી જ થાય છે. આ બધો જે વિચાર આપણે કર્યો એ પર્યાયની મુખ્યતાથી કર્યો. પણ શું એ પર્યાય થાય છે ત્યારે પુરુષાર્થ નથી? એવી તો કોઈ વાત નથી. એ પર્યાય જેમાંથી થાય છે એ દ્રવ્ય એનો એ સ્વભાવ નથી? એવી પણ કોઈ વાત નથી. અને એ વખતે એવા નિમિત્ત નહીં હોય એમ પણ નથી. એટલે જ્યારે કાળની અપેક્ષાથી અને નિયતિની અપેક્ષાથી એટલે ભવિતવ્યની અપેક્ષાથી આપણે જ્યારે ક્રમબદ્ધ એમ પર્યાયને કહ્યું તો એ સિવાય બીજા 3 સમવાય પણ સાથે રહ્યા છે ને. ગુરુદેવ કહે છે કે પુરુષાર્થ કઈ ક્રમબદ્ધ પર્યાયોથી જુદો રહી જતો નથી. જે પર્યાય થાય છે તે કેવી રીતે થાય છે? ગુરુદેવ કહે છે કે ક્રમબદ્ધ પર્યાયમાં પુરુષાર્થ વગેરેનો ક્રમ પણ ભેગો જ છે. તેથી ક્રમબદ્ધ પર્યાયની પ્રતીતમાં શ્રદ્ધામાં પુરુષાર્થ વગેરેની પ્રતીત પણ આવી જ જાય છે.
પુરુષાર્થ વગેરેની પ્રતીત પણ આવી જ જાય છે. પુરુષાર્થ કાંઈ ક્રમબદ્ધ પર્યાયોથી જુદો રહી જતો નથી. એથી નિયતના નિર્ણયમાં પુરુષાર્થ ઉડી જતો નથી, પણ ભેગો આવી જ જાય છે. માટે નિયત સ્વભાવની શ્રદ્ધા તે અનેકાંતવાદ છે એમ સમજવું. જે વસ્તુના પર્યાયોને નિયત ક્રમબદ્ધ થતા ન માને, એટલે કે જે વ્યક્તિ, જે જીવ, જે પ્રાણી વસ્તુના પર્યાયોને નિયત ક્રમબદ્ધ થાય છે એમ ન માને, અથવા તો ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં રહેલા સમ્યક પુરુષાર્થને ન માને, તેને અનેકાંતમય વસ્તુ સ્વભાવની ખબર નથી અને તે મિથ્યા દ્રષ્ટિ છે. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં રહેલા સમ્યક પુરુષાર્થને, આ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવો એ સમ્યક પુરુષાર્થ છે. અહીંયા તો આપણે બધી વાતને પરમાર્થે લેવાની છે, પણ એ વાત પણ પરમ સત્ય છે કે જગતમાં 6 દ્રવ્યો પોતે સ્વતંત્ર રીતે પોતાથી પરિણમી રહ્યા છે અને એ બધાને માટે પુરુષાર્થનો જરાક વિચાર કરીએ તો એમનું પરિણમન જે છે એ જ પુરુષાર્થ છે. જીવનો પુરુષાર્થ શું છે? તો કે પોતાનું જે સામર્થ્ય છે એવા સામર્થ્ય ભાવે પરિણમવું એ પુરુષાર્થ છે. સામર્થ્ય ભાવે જે પુરુષ પરિણમે છે ને, પુરુષાર્થમાં કરે છે શું? સત્યનો સ્વીકાર અને આત્મજાગૃતિ. આપણે જે વાત કરીએ છીએ એ પરમાર્થ અપેક્ષાએ વાત કરીએ છીએ, પણ એમાં થાય છે શું? એનું પોતાનું સામર્થ્ય જે છે એ સામર્થ્ય જ પ્રગટ થઈ રહ્યું છે, એ સામર્થ્યપૂર્વક જ પરિણમી રહ્યો છે. એટલે બીજા અન્ય પદાર્થોની અંદર કોઈને પ્રશ્ન એવા થાય તો સમજવાનું કે એમાં પણ એનું પોતાનું જે સામર્થ્ય છે એ સામર્થ્ય સહિત જ દરેક દ્રવ્ય પોતે પરિણમે છે. કઈ અડધું સામર્થ્ય બહાર રહી જાય અને બીજું દ્રવ્ય આવીને એના સામર્થ્યને પ્રગટ કરીને એને પરિણમાવે, એવું તો વસ્તુ સ્વરૂપ છે જ નહીં. એટલે 6 દ્રવ્ય પોતે પોતાના સામર્થ્યપૂર્વક જે પરિણમન કરી રહ્યા છે તે તેમ જ કરી રહ્યા છે. એવું જ જગતનું સ્વરૂપ છે, એવી જગતની વ્યવસ્થા છે. અને એટલે તો જગતનું સ્વરૂપ એ જ રીતે જળવાઈ રહ્યું છે. કોઈ 2 દ્રવ્ય ભેગા થઈ ગયા નથી કે કોઈ ત્રીજું નવું દ્રવ્ય 2 ભેગા થઈ અને ઉત્પન્ન થાય, એવી વાત નથી. એટલે એ બધાનો વિચાર કરીએ તો એમાંથી માત્ર આપણે એ વાતને જ પકડવાની છે કે જગત આખું વ્યવસ્થિત છે, એનું પરિણમન પણ જે રીતે થવા યોગ્ય છે એ રીતે થાય છે. એટલે કે દરેક દ્રવ્ય પોતે પોતાના ગુણ અનુસાર પોતાના સામર્થ્યથી પોતાનું પરિણમન કરે છે તો કરે છે, કોઈ કરાવતું નથી. પણ ફેર ક્યાં છે કે જીવ સિવાયના બાકીના દ્રવ્યો જે છે એ કઈ એનું જ્ઞાન કરતા નથી, એમને કઈ સુખ દુઃખ આ બધા કોઈ અનુભવ થતા નથી, એને કોઈ ચેતના નથી. એટલે આખી વાત જે છે, જેને જાણવા વાળો આ ચૈતન્ય મહાપ્રભુ ભગવાન આત્મા છે, એની જ મુખ્યતાથી વાત કરવામાં આવી છે કે એને જ બધું છે, જે છે તે બધું એને છે. પેલા દ્રવ્યો તો કઈ જાણતા નથી પોતાના પરિણામને. એટલે એમાં બહુ ગૂંચવાઈ જવાની જરૂર પણ નથી. એટલું સ્વીકારવું કે એના પરિણામો જે થાય છે તે સ્વતંત્ર થાય છે, એમનું અસ્તિત્વ જળવાઈ રહ્યું છે, તે પણ સ્વતંત્ર જળવાઈ રહ્યું છે, કોઈ કોઈનું કઈ કરતું નથી. આટલી વાતનો તેમાંથી સ્વીકાર કરવો. અને ક્રમબદ્ધ પર્યાયની અંદર જે 5 સમવાયની વાત કરી છે એ પરમાર્થે આપણે શું પુરુષાર્થ કરવાનો છે, કેવી રીતે કરવાનો છે, શું શ્રદ્ધા કરવાની છે, એ વિશે વિચાર કરવાનો છે. કેવી રીતે પ્રતીતમાં લેવું, આ બધી વાતને માટે થઈ અને વિચાર કરવો. તો અહીંયા કહે છે કે જે વસ્તુના, જે એટલે જે વ્યક્તિ એ વસ્તુના પર્યાયોને નિયત ક્રમબદ્ધ થતા ન માને, અથવા તો ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં રહેલા સમ્યક પુરુષાર્થને ન માને. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય એ મોટો પુરુષાર્થ છે. શરૂઆતમાં આ કેટલાય પ્રશ્નો થાય, પણ સામાન્ય એનો સ્વીકાર કરવો. અને પછી જ્યારે જેમ જેમ આગળ વધતા જઈએ છીએ અને સમ્યક દર્શન થયા પછીથી એ ક્રમબદ્ધ પર્યાય જે છે એ સાચા અર્થમાં સમ્યકપણે સમજાઈ જાય છે. એની વાતમાં પછી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતા જ નથી. પણ ક્રમબદ્ધ પર્યાયને સવિકલ્પ દશામાં સમ્યક દર્શન થયા પહેલા એને જાણવી કેવી રીતે વાત છે, એ વસ્તુને સમજવાથી જીવને પરનું અકર્તાપણું
જે છોડવું છે એમાં એ ઘણું મદદરૂપ થઈ રહે છે. પરનું અકર્તાપણું, પરનું પોતે કરતા નથી એ વાતનો એને વિચાર કર્યો નથી, ગંભીરતાથી વિચાર નથી કર્યો, એટલે વારે વારે આ જીવ કંઈક ને કંઈક બહારની પ્રવૃત્તિમાં પોતાપણું માને છે. એ પોતાપણું જ્યાં સુધી માને ત્યાં સુધી એનો ઉપયોગ સ્વ તરફ વળતો નથી. એટલે એવું પર પદાર્થોની જે કંઈ ક્રિયાઓ થઈ રહી છે, જે કંઈ એના પરિણામો થઈ રહ્યા છે, જે સંયોગ રૂપે પોતાની સમીપમાં દેખાય છે, તો એમાં આ જીવ આખું જીવન પૂરું કરે છે. તો ત્યાંથી એને પાછો વાળી, એટલે કે એના ઉપયોગને પાછો વાળી અને એને સ્વ તરફ લઈ જવો હોય તો એક રસ્તો છે કે એમાં પરમાં એ કાંઈ કરી નથી શકતો એવો એને નિર્ણય થવો જોઈએ. અને એવો નિર્ણય થવામાં, પરનું એ કાંઈ કરી નથી શકતો એવો નિર્ણય થવામાં આપણને સર્વજ્ઞતા, સર્વજ્ઞ ભગવાન અને એમની સર્વજ્ઞતા અને વસ્તુનું સ્વરૂપ હોય, છ દ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ અને સ્વતંત્ર પરિણમન, આ બધી વાત જે છે એનો વિચાર આપણને ખૂબ ખૂબ કાર્યકારી થાય છે. એ બધાનો વિચાર કરતા પર તરફનું કરતાપણું ટળી જાય છે. પરના કાર્યો તો જે થવા યોગ્ય છે તે થશે જ, એ અટકવાના નથી, જેમ થતું હશે તેમ થયા કરે છે. પરંતુ આ જે ભાવ હતો કે હું એમાં કાંઈ કરું, એ ભાવ ચાલ્યો જાય તો જીવ નવરો થાય એટલે કે એનો ઉપયોગ સ્વ તરફ વળે. આ મોટી વાત છે. ગુરુદેવ કહે છે કે એવો ક્રમબદ્ધ પર્યાયનો જ્યારે નિર્ણય કરે છે અને પછી એનો સ્વીકાર કરે કે ના એમ જ છે, દરેક પર્યાય ક્રમબદ્ધ થઈ રહી છે, એવો જ્યારે એ નિર્ણય કરે છે, ભગવાનના જ્ઞાનમાં જગતના બધા પદાર્થોની બધી પર્યાયો એક સાથે દેખાય છે અને વસ્તુનું સ્વરૂપ ક્રમબદ્ધ છે એવો નિર્ણય કરે છે, તો એ બહુ મોટો પુરુષાર્થ છે. એમાં એને પરના કરતાપણાને છોડવાનો મોટો પુરુષાર્થ આવી જાય છે. પરનું કરતાપણું જે અનાદિથી માન્યું છે ને એ છૂટી જાય છે. અને આ તો બહુ મોટું કામ છે. એટલે ભલે એ સવિકલ્પ દશામાં હજી સમ્યક દર્શન ન થયું હોય ત્યારે પણ એ સંબંધીનો કેટલોક વિચાર કરી અને એવો નિર્ણય કરી શકે છે, તર્ક દ્વારા એ વાતને સમજી શકે છે. એટલે ગુરુદેવ કહે છે કે એ સમ્યક પુરુષાર્થ છે, એ સાચો પુરુષાર્થ છે. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં રહેલા સમ્યક પુરુષાર્થને ન માને તેને અનેકાંતમય વસ્તુ સ્વભાવની ખબર નથી, તે મિથ્યા દ્રષ્ટિ છે. મુક્ત વાત એ ચાલતી હતી એકાંતમય અને અનેકાંતમય, તો એમાં ક્રમબદ્ધ પર્યાયની વાતને પણ એમણે ગુરુદેવે એ રીતે સમજાવી કે એમાં પણ એ અનેકાંતમય વસ્તુ સ્વભાવનો જ નિર્ણય પડ્યો છે. આગળ કહે છે સર્વજ્ઞની પ્રતીતિપૂર્વક, આ ગાથા સર્વજ્ઞની છે ને અને સર્વજ્ઞતા વિશેની ગાથા છે ને, તો એની આગળ વાત વધારે ગુરુદેવ સમજાવે છે કે સર્વજ્ઞની પ્રતીત પૂર્વક જેણે નિયતનો નિર્ણય કર્યો તેણે પોતાના પુરુષાર્થથી સ્વભાવમાં રહીને તે નિર્ણય કર્યો છે. પોતે પોતાના પુરુષાર્થથી નિર્ણય કર્યો છે અને એ પોતાના સ્વભાવમાં રહીને એ નિર્ણય કર્યો છે. પણ ક્યારે? કે સર્વજ્ઞને માનીને, સર્વજ્ઞની પ્રતીત પૂર્વક જેણે નિયતનો નિર્ણય કર્યો કે વસ્તુ સ્વરૂપ આમ જ છે, નિયત છે, એવો નિર્ણય કર્યો. સર્વજ્ઞની પ્રતીત પૂર્વક સર્વજ્ઞ છે અને એ બધી પર્યાયને જાણે છે, એ વાતને આગળ રાખી અને એને નિર્ણય કર્યો કે વસ્તુ સ્વરૂપ આમ જ છે, પરિણામનો થાય છે અને એમાં નિયતપણું ભવિતવ્ય એનો નિર્ણય કર્યો, તો તેણે પોતાના પુરુષાર્થથી સ્વભાવમાં રહીને તે નિર્ણય કર્યો છે. તો જ નિર્ણય થાય ને, નહીતર કોઈના કહેવાથી તો નિર્ણય થતો નથી. કોઈના કહેવાથી તો માત્ર એ માથું હલાવે, આ પાડે, પણ પછી અંદરમાં તો એનો સ્વીકાર ન કરતો હોય. નિર્ણય તો જાતે કરે છે, નિર્ણય કરનાર એ પોતે છે અને નિર્ણય કરવામાં એનો પુરુષાર્થ છે. નિયતનો નિર્ણય કર્યો, ભવિતવ્યનો નિર્ણય કર્યો, પરિણામ જે થવાના છે તેનો જ નિર્ણય કર્યો. અહીંયા ક્રમબદ્ધમાં આપણે બે નિર્ણય એક સાથે જ હોય છે. ક્રમબદ્ધમાં એ જે ભવિતવ્ય એટલે જે પર્યાય થવાની છે તે જ થાય છે, એ ક્રમે થાય છે, એટલે કે જે કાળે થવાની છે તે કાળે જ થાય છે. એ બે વાત, કાળનો પણ એમાં નિર્ણય આવી જાય છે.
અહીંયા નિયતની વાત લીધી અને નિયતની વાત કરતા ગુરુદેવ કહે છે કે જે નિયતનો એને નિર્ણય કર્યો તો એ નિર્ણય એને પોતે કર્યો છે, તો એમાં એનો પુરુષાર્થ છે. એના પુરુષાર્થથી અને સ્વભાવમાં રહીને તે નિર્ણય કર્યો છે. વિભાવ ભાવે થઈને એવો નિર્ણય થઈ શકતો નથી. તે પોતાની પર્યાયના સ્વકાળમાં નિર્ણય કર્યો છે. જ્યારે નિર્ણય થયો એવી પર્યાય થઈ એ એનો સ્વકાળ છે. અને પર નિમિત્તોના અભાવપણે રહીને તે નિર્ણય કર્યો છે. પર નિમિત્તોના અભાવપણે રહીને પોતે એ નિર્ણય કર્યો છે. એટલે નિયતના નિર્ણયમાં એક સમયમાં પાંચે સમવાય સમાઈ જાય છે અને સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થઈ અને પર્યાય બુદ્ધિ છૂટી જાય છે. કેમ કે સ્વભાવમાં રહીને કર્યો છે એટલે સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થઈ છે. ત્યારે સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થઈ છે, સ્વભાવને માન્યો છે અને આ રીતે નિર્ણય કરે છે, તો એને પર્યાય બુદ્ધિ છૂટી જાય છે. એટલે એ મોક્ષ માર્ગમાં આવી ગયો, એટલે મોક્ષ માર્ગ થઈ ગયો. આવા નિર્ણયમાં જો મોક્ષ માર્ગનો પુરુષાર્થ છે એમ ગુરુદેવે આપણને સમજાવી દીધું. શાંત ચિત્તથી આ બધો વિચાર કરવામાં આવે, કોઈ પણ લેવામાં આવે, એ ભવિતવ્ય અથવા તો નિયત જે પર્યાય થાય છે, પરિણામ થાય છે, એનો જે સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવે કે જ્યારે પરિણામ થવાનું છે તે પરિણામ તે જ વખતે થાય છે, એમ કાળ લબ્ધિનો વિચાર કરવામાં આવે કે પોતાના સ્વભાવનો વિચાર કરવામાં આવે કે જે સ્વભાવ છે તે અનુસાર જ પરિણામ થવાય છે, સ્વભાવને અનુસરીને જ પરિણામ થાય. સ્વભાવથી વિરુદ્ધ પ્રકારના પરિણામ થતા નથી. સ્વભાવથી વિરુદ્ધ પ્રકારના પરિણામ એક સરખા થતા નથી. વિભાવ ભાવે જે પરિણમન છે એ પોતાના ગુણને અનુસરીને નથી, અને એ પરિણમન જે છે એ તો દુઃખરૂપ છે. સ્વાભાવિક પરિણમન જે ખરેખર થયા જ કરે, જેમાં કાંઈ બીજું કરવાની જરૂર ન પડે, અંદરમાંથી એવી પરિણમન આવ્યા જ કરે અનંતકાળ સુધી આવ્યા જ કરે, એ તો એનું સ્વાભાવિક પરિણમન છે. એટલે એના ગુણને અનુસરીને પરિણમન છે, એ સ્વભાવ ભાવે પરિણમન છે. તો એ સંબંધી વિચાર કરે, તો એ કોઈ પણ રીતે વિચાર કરે તો છેવટે એ બધું નિર્ણયમાં જાય છે. એ જ એનો પુરુષાર્થ છે. એના નિર્ણયો કરે છે, એને સત્ય તરીકે સ્વીકારે છે, એ તો એનો પુરુષાર્થ છે. અને એ સ્વીકાર થયા પછી પાછો ભૂલી ન જાય, એ એની જાગૃતિ છે. એટલે આ બધી વાત આપણને ખૂબ સારી રીતે સમજાતી જાય છે. ગુરુદેવ કહે છે અહીંયા કે સર્વજ્ઞ દેવ એક સમયમાં બધા પદાર્થોને અને ત્રણ કાળને જાણે છે. એટલે કે ત્રણેય કાળમાં એ દરેક પદાર્થની જે અવસ્થા છે તે અવસ્થાને જાણે છે. આવા સર્વજ્ઞ છે, તે જ દેવ છે, તે જ આરાધ્ય દેવ છે. અને એવા સર્વજ્ઞ દેવ ધર્મનું મૂળ છે. આ ગાથાની અંદર મૂળ વાત તો એ ચાલી રહી છે. સર્વજ્ઞ દેવ ધર્મનું મૂળ છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જે ધર્મનું સ્વરૂપ કહેવામાં આવશે તે ધર્મનું યથાર્થ સ્વરૂપ ઇન્દ્રિય ગોચર નથી, પણ અતિન્દ્રિય છે. ધર્મનું યથાર્થ સ્વરૂપ ઇન્દ્રિયો દ્વારા ખ્યાલમાં આવે એવું નથી, પણ અતિન્દ્રિય છે. અને એ વાત પંડિતજીએ સમજાવી, આપણે સમજ્યા. અતિન્દ્રિય છે. હવે અતિન્દ્રિયપણે તો આ જીવ કેવી રીતે જાણે? તો ધર્મનું સાચું સ્વરૂપ તો સર્વજ્ઞ પરમાત્મા જ જાણે છે, કેમ કે એ અતિન્દ્રિયપણે ધર્મનું સ્વરૂપ રહ્યું છે. આપણે જે જ્ઞાન કરીએ છીએ એ ઇન્દ્રિય દ્વારા કરીએ છીએ, અને એ તો ખંડ જ્ઞાન છે. અને એમાં આત્માનું જ્ઞાન આવતું જ નથી. જો આત્માનું જ્ઞાન આવતું જ નથી તો ધર્મની વાત ક્યાંથી આવે? એટલે ધર્મનું યથાર્થ સ્વરૂપ એ ઇન્દ્રિય ગોચર નથી, પણ અતિન્દ્રિય છે. અને તેનું ફળ સ્વર્ગ મોક્ષ છે, તે પણ અતિન્દ્રિય છે. આ વાત જે આવી ગાથાના વિસ્તારની અંદર, તો પંડિતજી એને સમજાવ્યું, તો એને ગુરુદેવ વધારે વિસ્તારપૂર્વક સમજાવે છે. ગુરુદેવ કહે છે કે 6 દ્રવ્યો તથા તેના ગુણ પર્યાય, 6 દ્રવ્યોનો વિચાર કરીએ તો 6 દ્રવ્યો તથા તેના ગુણ પર્યાય એ પણ અતિન્દ્રિય જ્ઞાનથી જ જણાય તેવા છે, ઇન્દ્રિય જ્ઞાનથી જણાય એવા નથી. શું આકાશ જણાય છે આપણને?
ધર્માસ્તિકાય જણાય છે, અધર્માસ્તિકાય જણાય છે, કાળાણું એ જણાય છે? નથી જણાતો. તો પૂતગળ જણાય છે? ના, પૂતગળમાં પણ મૂળ દ્રવ્ય પૂતગળ પરમાણુ છે એ નથી જણાતું. એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. આપણને જે જણાય છે એ તો સ્કંદ જણાય છે. એની અંદર તો પાર વિનાના પરમાણુ છે. અસંખ્ય નહીં પણ અનંત પરમાણુ જે છે એવા આપણને સ્કંદ જણાય છે, જોવામાં આવે છે. અનંતના ઘણા ભેદ છે, એટલે એવા એ પરમાણુનો સ્કંદ જણાય છે. એટલે કઈ ઉદ્ગળ પણ જણાતું નથી. અને જીવ દ્રવ્ય ક્યાં જણાય છે? એટલે ઇન્દ્રિય દ્વારા તો એક પણ દ્રવ્ય જણાતું નથી. 6 દ્રવ્યો તથા તેના ગુણ પર્યાય. જયારે દ્રવ્ય જ નથી જણાતું તો પછી એના ગુણ પર્યાય કેવી રીતે જણાય? 6 દ્રવ્યો તથા તેના ગુણ પર્યાય પણ અતિન્દ્રિય જ્ઞાનથી જ જણાય તેવા છે, ઇન્દ્રિય જ્ઞાનથી જણાય નહીં. જીવ વગેરે 5 અરૂપી દ્રવ્યો છે ઉદ્ગળ સિવાયના, તે તો ઇન્દ્રિય ગમ્ય નથી. એ તો ઇન્દ્રિય દ્વારા જણાતા જ નથી. કેમ કે એને તો સ્પર્શ, રસ, વર્ણ, ગંધ એવું છે નહીં, એટલે તો જણાતા નથી. એક પૂતગળ રહ્યું તેને વિશે ગુરુદેવ કહે છે કે એને પૂતગળ છે તો એ પૂતગળ પરમાણુ પણ ઇન્દ્રિય ગમ્ય નથી. પૂતગળ પરમાણુ ઇન્દ્રિયથી દેખાય છે તે તો પરમાણુનો સ્કંદ છે, તે તો સ્થૂળ પર્યાય છે. એ પરમાણુના સ્કંદની સ્થૂળ પર્યાય છે. તે મૂળ દ્રવ્ય નથી. મૂળ દ્રવ્ય તો પૂતગળ પરમાણુ છે, એ ઇન્દ્રિય ગોચર નથી, ઇન્દ્રિય દ્વારા જણાય એવું નથી. એ અતિન્દ્રિયપણે જણાય. ભગવાનને તે સીધે સીધું પ્રત્યક્ષ જણાય છે. કાળાણું પણ જણાય ને પૂતગળ પરમાણુ પણ જણાય. એટલે એવા સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં જે વાત આવી છે એને જે માનવું, એને જે સ્વીકારવી, અને એમ જ ધર્મનું સ્વરૂપ કહેવાયું છે. અહીંયા કહે છે કે 6 દ્રવ્યો અતિન્દ્રિય ગમ્ય છે. 6 દ્રવ્યો અતિન્દ્રિયપણે જણાય તેવા છે. તેના ગુણો અને તેની પર્યાયો પણ અતિન્દ્રિય જ્ઞાનથી જ જણાય તેવા છે. વળી જીવની ગુણસ્થાન વગેરે પર્યાયો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, મુનિ દશા વગેરે એ પણ કઈ ઇન્દ્રિય ગમ્ય નથી. અંતરંગ દશા, મુનિની અંતરંગ દશા એમની જે છે એ કઈ ઇન્દ્રિય ગમ્ય નથી. આપણને ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવતી નથી. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, મુનિ દશા આ બધું. અને ચોથા ગુણસ્થાનનું સમ્યક દર્શન પણ કઈ ઇન્દ્રિય ગમ્ય છે? મોક્ષ માર્ગની શરૂઆત થઈ અને એમાં જે આખા પોતાના પુરુષાર્થપૂર્વક જે એનો વિકાસ થઈ રહ્યો છે, જે પરિણામો થઈ રહ્યા છે અને ગુણસ્થાન શ્રેણીમાં એ આગળ વધે છે, તેમાંનું કાંઈ ઇન્દ્રિય ગમ્ય નથી. એક પણ વસ્તુ ઇન્દ્રિય ગમ્ય નથી. બધું અંતરંગ છે એટલે અતિન્દ્રિય પણ જ છે. એ બધું ઇન્દ્રિય ગમ્ય નથી. તે બધું અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે અને તેને જાણનારું જ્ઞાન અતિન્દ્રિય છે. હવે એવું અતિન્દ્રિય જ્ઞાન તો સર્વજ્ઞ પરમાત્માને છે. વળી કહે છે કે વળી ધર્મના ફળ સ્વરૂપ જે સ્વર્ગ, મોક્ષ વગેરે છે તે પણ ઇન્દ્રિયથી જણાતા નથી. તે પણ અતિન્દ્રિય જ્ઞાનથી જ જણાય છે. તે સ્વર્ગ આદિ અનુમાનથી જણાય છે ખરા, અનુમાનથી જણાય છે, પણ તે અનુમાન ક્યારે સાચું કહેવાય? આપણે અનુમાન કરીએ તો અનુમાન માટે કાંઈ બેઝ હોવો જોઈએ. એમનેમ અનુમાન કરી શકતા નથી. એમનેમ કરેલું અનુમાન જે છે એ ખોટું હોય. એને માટે કાંઈક પાયો જોઈએ, પાયાની વાત હોવી જોઈએ, કાંઈક અંશ હોવો જોઈએ. ગુરુદેવ કહે છે કે એ અનુમાન એ ક્યારે સાચું કહેવાય કે અંશે પ્રત્યક્ષ જ્ઞાન થયું હોય તો તે અંશ પ્રત્યક્ષ પૂર્વકનું અનુમાન સાચું કહેવાય. અહીં તો એમ સિદ્ધ કરવું છે કે ધર્મ અને ધર્મનું ફળ તે અતિન્દ્રિય જ્ઞાનથી જ ગમ્ય છે અને તેવું અતિન્દ્રિય જ્ઞાન સર્વજ્ઞને જ હોય છે. તેથી અતિન્દ્રિય એવા સર્વજ્ઞને ઓળખ્યા વગર ધર્મ થઈ શકે નહીં. સર્વજ્ઞ પરમાત્માને જાણ્યા વગર, ઓળખ્યા વગર ધર્મ થઈ શકે નહીં.
તેથી અતિન્દ્રિય એવા સર્વજ્ઞને ઓળખ્યા વગર ધર્મ થઈ શકે નહીં. ભવિષ્યની સ્વર્ગ મોક્ષ વગેરે પર્યાયો તે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, પણ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. સર્વજ્ઞતાનો નિર્ણય કર્યા વગર ધર્મનું એક પગલું પણ આગળ નહીં ચાલે. વિચાર કરીએ 5 મિનિટ કે સર્વજ્ઞએ કહ્યું છે કરીને જે બધી વાત છે એને કાઢી નાખીએ, કેમ કે તો સર્વજ્ઞએ કહેલી છે તો આપણે સર્વજ્ઞની વાતને બાજુ પર મૂકી દો અને પછી ધર્મનો વિચાર કરવા બેસો. એક ડગલું આગળ નથી જવાતું. ગુરુદેવ કહે છે કે સર્વજ્ઞતાનો નિર્ણય કર્યા વગર ધર્મનું એક પગલું પણ આગળ નહીં ચાલે. કેવળ જ્ઞાન તો સર્વચક્ષુ છે, આગમ ચક્ષુ છે. કેવળ જ્ઞાન તો સર્વચક્ષુ છે, આગમ ચક્ષુ છે, તે પરોક્ષ છે. આગમ ચક્ષુ છે તો એ આગમ ચક્ષુ પરોક્ષ છે. જે પરોક્ષ આગમમાં જે કહેવાયું છે એ પરોક્ષ છે. આગમ દ્વારા આપણે જે ધર્મમાં આગળ વધતા હોઈએ તો એ તો પરોક્ષ છે. એ પ્રત્યક્ષ જ્ઞાનની પ્રગટતા વિના આગળ વધી શકાતું નથી. અને પ્રત્યક્ષ જ્ઞાનનું મૂળ કારણ જો કંઈ કોઈક હોય તો સર્વજ્ઞ ભગવાને જે માર્ગ પ્રકાશ્યો છે તે જ છે. એ દ્વારા જ આપણે પ્રત્યક્ષ જ્ઞાનનો પુરુષાર્થ કરી શકીએ છીએ. અહીંયા કહે છે કે કેવળ જ્ઞાન તો સર્વચક્ષુ છે, આગમ ચક્ષુ તે પરોક્ષ છે, અને અજ્ઞાની જીવો ઇન્દ્રિય ચક્ષુ છે. અજ્ઞાની જીવો ઇન્દ્રિય દ્વારા જે જાણે છે એમ જ વાતને પકડે છે. જે સાચો મુમુક્ષુ છે એ આગમ ચક્ષુ દ્વારા જ્ઞાન કરે છે અને એની વાતને સમજે છે, સ્વીકારે છે. પણ જ્યાં સુધી એને પ્રત્યક્ષ અનુભવ નથી થતો ત્યાં સુધી એ ધર્મમાં આગળ વધી શકતો નથી. અને આગમ ચક્ષુ દ્વારા એને માર્ગની દિશા ખબર પડે છે, પણ માર્ગે જે ચાલવાનું છે એમાં તો એને પોતે પ્રત્યક્ષ અનુભવ કરવો જ પડે છે. અને એ પ્રત્યક્ષ અનુભવ થાય છે ત્યારે જે સર્વચક્ષુ દ્વારા જે વાત આવી છે એ એને સમ્યકપણે પ્રાપ્ત થઈ જાય છે અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. જો આવું જ વસ્તુ સ્વરૂપ છે તો પૂર્ણપણે જે સર્વચક્ષુ છે, ભગવાનને જે જ્ઞાન થયું છે એનો કેટલો મહિમા આપણને ખ્યાલ આવે છે કે એ વિના તો કઈ આગળ વધાતું. કહે છે કે છદ્મસ્ત જ્ઞાનીને અંશે પ્રત્યક્ષ સ્વસંવેદન જ્ઞાન થયું છે. છદ્મસ્ત જ્ઞાનીને અંશે પ્રત્યક્ષ સ્વસંવેદન જ્ઞાન થયું છે. જો આગમ ચક્ષુનો વિચાર કરીએ તો આગમ કોણે રચ્યા? આગમ જે છે એ કોઈ વિકલ્પ નથી અને એ ભગવાનની વાણી સાંભળીને રચાયા છે એમ નથી, પણ ભગવાનની વાણીને સાંભળી એનો સ્વીકાર કરી અને એવા વસ્તુ સ્વરૂપને પોતે અનુભવ્યું પછી એ આચાર્ય ભગવાને એની રચના કરી છે. એટલે પ્રત્યક્ષપણા સહિત એ રચના થઈ છે. છદ્મસ્ત અવસ્થામાં થઈ છે બરાબર છે, પણ એમને એમ થઈ છે એમ નથી. કોઈ કલ્પિત વાત નથી, આકાશના ફૂલ જેવી કોઈ વાત નથી. એમાં પ્રત્યક્ષપણું સાથે રહ્યું છે. એમને એવો અનુભવ થયો છે. 7મા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા એવા મહામુનિઓને, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, મુનિ મહારાજને જેવું ભગવાનના જ્ઞાનમાં આવ્યું એવું સાંભળી સ્વીકારી અને એવો પુરુષાર્થ થયો અને પછી એવો જ અનુભવ થયો. ત્યાર પછીથી એમણે એ આગમની રચના કરી છે. એટલે કે છે કે છદ્મસ જ્ઞાનીને અંશે પ્રત્યક્ષ સ્વસંવેદન જ્ઞાન થયું છે, પણ હજી પૂર્ણ પ્રત્યક્ષ નથી. આત્માના અસંખ્ય પ્રદેશો તેમજ 3 કાળ 3 લોક કઈ તેમાં પ્રત્યક્ષ નથી દેખાતા. સ્વસંવેદન અપેક્ષાએ પ્રત્યક્ષપણું છે, પણ એમને 3 કાળ ને 3 લોક એમ હજી કઈ પ્રત્યક્ષ નથી દેખાયા. એ જ્ઞાની મહાપુરુષોએ જેમણે આ રચના કરી આગમની એમને પણ સ્વસંવેદન અપેક્ષાએ પ્રત્યક્ષપણું છે, એટલો અંશ છે. અને પછી એના ઉપરથી બીજી બધી વાત જે છે, ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત જે છે એ એમને સમ્યકપણે સમજાઈ છે, એટલે એમને આગમની રચના કરી છે. આગળ કહે છે કે
કેવળી ભગવાનને તો બધું પૂર્ણ પ્રત્યક્ષ છે, એટલે આખો એ જ્ઞાન સ્વભાવ તેમને કેવળી ભગવાનને સર્વજ્ઞ પરમાત્માને તો ખીલી ગયો છે, અને તે જ્ઞાનનું સામર્થ્ય અનંત અનંત છે. કેવળી ભગવાનના જ્ઞાનનું સામર્થ્ય અનંત અનંત છે. આકાશની અનંતતા કરતા પણ કેવળી ભગવાનના જ્ઞાનના સામર્થ્યની વિશેષ અનંતતા છે. આકાશની અનંતતા કરતા પણ તેના સામર્થ્યની અનંતતા છે, એના કરતા અનંત ગૌણ છે. સર્વજ્ઞ શક્તિ તે પર્યાયનું પરિપૂર્ણ સામર્થ્ય બતાવે છે. સર્વજ્ઞ શક્તિ એટલે જે કેવળ જ્ઞાન પ્રગટ થયું છે એવી જે એક સમયની પર્યાય છે એ એના એ જ્ઞાન ગુણ, પૂર્ણ જ્ઞાન ગુણ જે કેવો છે એનું સામર્થ્ય બતાવે છે. સર્વજ્ઞ શક્તિ તે પર્યાયનું પરિપૂર્ણ સામર્થ્ય બતાવે છે કે જેમાં એ પર્યાયની અંદર અનંત જ્ઞેયો એક સાથે દેખાય છે. એ પર્યાયનું સામર્થ્ય છે, અને જો પર્યાયનું સામર્થ્ય એવું છે તો એ ઉપરથી દ્રવ્યનું સામર્થ્ય પણ આપણને ખ્યાલમાં આવે છે કે એવી પર્યાય અનંત કાળ સુધી, કેવળ જ્ઞાનની પર્યાય, સર્વજ્ઞતાની પર્યાય અનંત કાળ સુધી થયા જ કરે તો એ દ્રવ્યનું સામર્થ્ય કેટલું કેવું એનો પણ આપણને ખ્યાલ આવે છે. તો આ બધી વસ્તુ આપણે સર્વજ્ઞતાનો વિચાર કરીએ છીએ ત્યારે એનો ખ્યાલ આવે છે. અને ગુરુદેવ કહે છે કે તેનું વર્ણન સમયસારની 47 શક્તિઓમાં કર્યું છે. સર્વજ્ઞ શક્તિની પ્રતીત કરે તો સમ્યક દર્શન થાય છે. સર્વજ્ઞ શક્તિની પ્રતીત કરે કે આવી સર્વજ્ઞતા છે. ક્યાં છે? જીવ માત્રમાં છે. ભગવાને તે પ્રગટ કરી છે, સર્વજ્ઞ થયા છે, એમણે પ્રગટ કરી છે. આપણે પ્રગટ કરવાની બાકી છે, પણ એ શક્તિ રૂપે તો અંદરમાં પડ્યું છે. એટલે સર્વજ્ઞ શક્તિની પ્રતીત કરે, શ્રદ્ધા કરે કે મારામાં એવો સર્વજ્ઞ સ્વભાવ પડ્યો છે, કેમ કે એવો જ્ઞાન ગુણ પરિપૂર્ણ છે. અને એમ આગળ વધે છે તો સમ્યક દર્શન થાય છે, શ્રદ્ધા એનું સમ્યક થાય છે. ખરેખર આત્મા એકલી ક્ષયોક્ષમ પર્યાયના અવલંબનથી જણાતો નથી. ખરેખર આત્મા એકલી ક્ષયોક્ષમ પર્યાયના અવલંબનથી જણાતો નથી. દ્રવ્ય સ્વભાવના અવલંબનથી જણાય છે. સ્વભાવના અવલંબને આત્મા જણાય છે. એક સમયની ક્ષયોક્ષમ પર્યાય જેટલો આખો આત્મા નથી, પણ છતાંય એ પર્યાયની અંદર આત્માનું સામર્થ્ય આવી જાય છે. કેટલું સામર્થ્ય છે એનો ખ્યાલ આવી જાય છે. સર્વજ્ઞ દેવની આજ્ઞા તે ધર્મ છે. સર્વજ્ઞ દેવની આજ્ઞા એટલે શું? સર્વજ્ઞ દેવની આજ્ઞા એટલે શું? કે સર્વજ્ઞ જેવા પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવની પ્રતીત કરવી. સર્વજ્ઞએ જેવી પોતાના પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવની પ્રગટતા કરી છે ને, તો એની પ્રતીત કરવી. સર્વજ્ઞ જેવા પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવની પોતાને વિશે શ્રદ્ધા કરવી કે એવો જ મારો સ્વભાવ છે, એમ પ્રતીત કરવી. અને અલ્પજ્ઞતા તથા રાગની રુચિ છોડવી. અમે પામર, આ જે પકડીને બેઠો છે ને એ કાંઈ પામવાનો નથી. અલ્પજ્ઞતા છે, એવી પામરતા આ આત્માને, ભગવાન આત્માને હોય નહીં. એટલે એ છોડવું, એ નેગેટિવિટી છોડવી, અલ્પજ્ઞતા અને રાગની રુચિ છોડવી. બીજી વસ્તુ રાગની રુચિ છોડવી, કેમ કે અલ્પજ્ઞતામાં એ વધારે ને વધારે બીજી તરફ વળતો જાય છે. પણ પોતાને અલ્પજ્ઞતા નથી, માત્ર જ્ઞાનના ઉઘાડ બધાના જુદા જુદા છે. પણ છતાંય આ પર્યાયમાં આવ્યો છે, મનુષ્યની પર્યાયમાં જે જીવ આવ્યો છે એને મતિશ્રુત જ્ઞાનનો એટલો ઉઘાડ છે કે જે દ્વારા એ સમ્યક તો પ્રગટ કરી શકે. તો એથી વિશેષ બીજું શું જોઈએ છે એને? એટલે એવી અલ્પજ્ઞતા તથા રાગની રુચિ છોડવી. જ્યાં સુધી રાગની રુચિ નહીં છોડે ત્યાં સુધી સ્વ તરફ વળવાનો નથી. એટલે ગુરુદેવ બહુ સ્પષ્ટ કરે છે કે પોતે અલ્પજ્ઞ છે એ વાત તો કાઢી જ નાખવી અંતરમાંથી. શક્તિ અપેક્ષાએ જે છે એનો જ નિર્ણય કરવો. પ્રગટતા તો થવાની જ છે, વસ્તુમાં છે તો એ બહાર આવવાનું જ છે. વસ્તુમાં જે છે એ બહાર આવ્યા વિના રહે જ નહીં, એની પ્રગટતા થયા વિના રહેશે જ નહીં. સાચો પુરુષાર્થ કરે અને પ્રગટતા ન થાય એમ બને જ નહીં.
તો અલ્પજ્ઞતા વગેરે આ બધું જે છે એ બધું પર્યાયમાં જે ક્ષણિક છે, એમાં એનો ઉપયોગ 12માં છે, એનો પુરુષાર્થ ઊંધો છે એટલે છે. એક વખત સવળો પુરુષાર્થ કરે એટલે જે જ્ઞાન સ્વભાવ છે એની પ્રગટતા થયા વિના રહેવાની જ નથી, એવો નિર્ણય કરવો, એવી શ્રદ્ધા કરવી. પોતે ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવિક પવિત્ર છે અને કોઈ અલ્પજ્ઞતા પોતામાં નથી. વળી આ જે રાગની જે રુચિ થઈ રહી છે 12માં પદાર્થો તરફ, જે રાગની રુચિ થઈ રહી છે એ ખોટું છે. એમાં કાંઈ સુખ નથી, એ મિથ્યાત્વ છે, એ મોટામાં મોટું અસત્ય છે, એ પાખંડ છે. ખરેખર 12માં ક્યાંય કોઈ રીતે શાંતિ આનંદ છે જ નહીં. એટલે એ બધું જે કરી રહ્યો છે એ રાગની રુચિ છે. એ રાગની રુચિ છોડવી તથા તે સ્વભાવની સન્મુખ એકાગ્ર થઈ અને સર્વજ્ઞતા પ્રગટ કરવી, એનું નામ સર્વજ્ઞ દેવની આજ્ઞા છે. આવી સર્વજ્ઞ દેવની આજ્ઞા છે. સર્વજ્ઞ દેવની આજ્ઞા તો એમ છે કે તું સર્વજ્ઞતા પ્રગટ કર, તું સર્વજ્ઞતા પ્રગટ કર. અને કેવી રીતે? તો કે સ્વભાવની સન્મુખ એકાગ્ર થઈને સર્વજ્ઞતા પ્રગટ કરવી, એવી ભગવાનની આજ્ઞા છે, સર્વજ્ઞ દેવની આજ્ઞા છે. સર્વજ્ઞ પરમાત્માની પૂજા કરે છે પણ ભગવાનની આજ્ઞા શું છે એ નથી જાણતો, એનો વિચાર કરતો નથી. જેની પૂજા કરે છે એમણે શું કહ્યું છે એ તો વિચારતો જ નથી. વર્તન આખું જુદી રીતે કરે છે અને માત્ર કહે છે કે હું ભગવાનને માનું છું, સર્વજ્ઞ પરમાત્માને માનું છું. શું માને છે? એમની આજ્ઞા શું છે એ તો સમજ્યો નથી. ગુરુદેવ એ વાત સમજાવે છે કે સ્વભાવની સન્મુખ એકાગ્ર થઈ અને સર્વજ્ઞતા પ્રગટ કરવી, એનું નામ સર્વજ્ઞ દેવની આજ્ઞા છે. કેમ કે એમની વાણીમાં એ પરમ સત્ય પ્રકાશ્યું છે કે તું મારા જેવો જ છો, તું શુદ્ધ પૂર્ણ પવિત્ર છો અને અમે જે રીતે પુરુષાર્થ કર્યો છે એ રીતે તું પુરુષાર્થ કર અને સર્વજ્ઞતા પ્રગટ કર. એ જ તારે કરવાનું છે, એ જ કરવા યોગ્ય છે. બીજું તું કરી શકતોય નથી અને બાકી બીજે બધે તું રોકાઈ રહ્યો છો, એ તો તારો દોષ છે. અહીંયા કહે છે જેણે સર્વજ્ઞ સ્વભાવને નથી માન્યો તે જીવે ખરેખર સર્વજ્ઞની આજ્ઞા માની નથી. એટલે પહેલો નિર્ણય તો આ કરવાનો છે. આ ગાથામાં તો એ વાત ચાલી રહી છે. સર્વજ્ઞની આજ્ઞા પ્રમાણે જે કથન હોય તે જ પ્રમાણ છે, એ જ પ્રમાણ છે, એ પ્રમાણ જ્ઞાન છે. કેવળી ભગવાનના દિવ્ય ધ્વનિમાં બધું રહસ્ય એક સાથે આવે છે. ઉત્કૃષ્ટ શ્રોતાની જેટલું સમજવાની યોગ્યતા હોય તે બધું ભગવાનની વાણીમાં એક સમયમાં એક સાથે આવે છે. ત્યાં બેઠેલા શ્રોતાની જેટલી સમજવાની એ વખતે યોગ્યતા છે તે પ્રમાણે એ સમજતો જાય છે. જેટલી યોગ્યતા હોય. ગણધર ભગવાનને કેટલું સમજાય છે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ઓહો, ગણધર ભગવાનનો કેટલો બધો કેવો ઉઘાડ ક્ષયોપશમ છે. એમને બધું જ પકડાય છે, બધું જ સમજાય છે, બધું જ આત્મસાત થઈ જાય છે. સૌ જીવ પોતપોતાની યોગ્યતા, સમજવાની યોગ્યતા પ્રમાણે ભગવાનની વાણી માંથી એ પરમ સત્યને પ્રાપ્ત કરી લે છે. શ્રોતા તરીકે કઈ કેવળ જ્ઞાની તો હોય નહીં. પોતે શ્રોતા જે છે, સામે બેઠેલા શ્રોતા છે, એ તો કોઈ કેવળ જ્ઞાની તો હોય નહીં. કેમ ન હોય? ત્યાં કેવળ જ્ઞાની પરમાત્મા તો બેઠા છે તો એ નહીં સાંભળતા હોય? અરે ભાઈ, જે સાંભળે છે કોણ સાંભળે છે? છઠ્ઠા ગુણસ્થાન સુધી જે સવિકલ્પ દશામાં છે એ સાંભળે છે. અરે 7મા ગુણસ્થાને જે છે એ પોતાના અંતરમાં સ્થિર થયા છે. શ્રોતા તરીકે કાંઈ કેવળ જ્ઞાની તો હોય નહીં. 7મા ગુણસ્થાન સુધીના જીવો શ્રોતા હોય. 7મા ગુણસ્થાન સુધીના જીવો શ્રોતા હોય. છઠ્ઠા ગુણસ્થાને સુધીના જીવો શ્રોતા હોય એટલે કે 7મેથી 6 આવે ત્યારે શ્રોતાપણું હોય, પણ પછી પાછા 7મે હોય ત્યારે તો શ્રોતાપણું હોતું નથી. એટલે એમ કહેવાય કે છઠ્ઠા ગુણસ્થાન સુધીના જીવો શ્રોતા હોય. તો તેને તો ક્ષયોપશમિક જ્ઞાન જ હોય અને તેને જેટલું સમજવાની તાકાત હોય તે બધું સર્વજ્ઞની વાણીમાં આવે છે. સર્વજ્ઞના જ્ઞાનમાં તો બધું એક સાથે જણાય છે. કોઈની સમજ શક્તિ ઓછી હોય ને એને એમાંથી પ્રશ્ન થાય, નાના નાના પ્રશ્ન થાય તો પણ એને એમાંથી એના ઉત્તરો
પ્રાપ્ત થાય છે, સમાધાનો પ્રાપ્ત થાય છે, એવી ભગવાનની વાણી છે. જેને વિશેષ ઉગાડ છે, ખૂબ ઉગાડ છે, ઘણું સારી રીતે સમજે છે. જે 7મા 6ઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં હોય એવા મહામુનિ 6ઠ્ઠે ભગવાનની વાણી સાંભળે તો એમને તો ઘણો ઉગાડ છે. તો એમના જે પ્રશ્ન છે કે જે આશંકા છે એના સમાધાન એમને એ રીતે ત્યાંથી પ્રાપ્ત થાય છે. એટલે સર્વજ્ઞના જ્ઞાનમાં તો બધું એક સાથે જણાય છે. એવા સર્વજ્ઞની વાણી પ્રમાણ રૂપ છે અને તે સર્વજ્ઞની પરંપરામાં સંતોએ જે સટખંડ આગમ, સમયસાર આદિ શાસ્ત્રો રચ્યા છે તે પણ પ્રમાણ છે. પણ બધા શાસ્ત્રો એ બધા પ્રમાણ છે. કયા શાસ્ત્રો? સર્વજ્ઞની પરંપરામાં સંતોએ જે શાસ્ત્રો રચ્યા, પ્રથમ શ્રુતસ્કંદ અને દ્વિતીય શ્રુતસ્કંદ આપણે જે કહીએ છીએ, 12 અંગ અને 14 પૂર્વમાંથી એ બધું આવ્યું છે. તો ભગવાનની વાણીમાંથી ગણધર ભગવાને તો એ 12 અંગ અને 14 પૂર્વની રચના કરી, પણ એમાંથી પણ જે બીજી રચનાઓ જે થઈ છે એ રચના કરનારાઓ પણ સમ્યક દ્રષ્ટિ મહામુનિ હતા. સટખંડ આગમની રચના જે થઈ એ ભૂતબલી સ્વામી અને પુષ્પદત્ત સ્વામીએ કરી. દર્શન આચાર્ય ભગવાન પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી. અને તો એ બધું જે છે તો એ પ્રમાણ છે. સમયસાર વગેરેની રચના કુંકુંદાચાર્ય ભગવાને કરી. તો એ બધા શાસ્ત્રો જે છે તે પ્રમાણ છે. વાચ્યને સમજનારા જીવો સર્વજ્ઞની પરંપરામાં થયા, તેમની વાણી એ પણ આગમ છે. વાચ્યને સમજનારા, વાણી જે છે એ વાચ્યને દર્શાવનારી છે. વાણી વાચક છે અને એનું વાચ્ય છે. તો એ વાણી દ્વારા જેવું વાચ્ય છે એવા વાચ્યને સમજનારા જીવો સર્વજ્ઞની પરંપરામાં થયા, તેમની વાણી તે પણ આગમ છે. આગમનો આશય સમજનારા જીવો પણ પરંપરા થતા આવ્યા છે. અનંતકાળથી એમ જ થતું આવ્યું છે. કઈ આ મહાવીર સ્વામી ભગવાન વખતે જ આ આગમની રચના થઈ છે એવી કોઈ વાત નથી. અનંતકાળથી એમ જ થતું આવ્યું છે. સમજનારા વગર એકલી વાણી ને આગમ કહેવાય નહીં. સમજનારા વગર એકલી વાણીને આગમ કહેવાય નહીં. આગમનો આશય સમજનારા પુરુષોની પરંપરા સર્વજ્ઞથી ચાલી આવી છે, માટે તે આગમ પ્રમાણ છે. બહુ સરસ રીતે વાત મૂકી છે. આગમનો આશય જે વાચક શબ્દો જે છે એનો આશય એટલે એનું જે વાચ્ય અને જે એનો આશય એ સમજનારા પુરુષોની પરંપરા સર્વજ્ઞથી ચાલી આવી છે, માટે તે આગમ પ્રમાણ છે. બાકી એમને એકલી વાણી જે છે એને કઈ લખી નાખીએ તો એને કઈ આગમ કહેવાય નહીં. સર્વજ્ઞથી ચાલી આવતી પરંપરામાં એ હોવું જોઈએ. જ્ઞાનની પરંપરા વગર વાણીની પરંપરા કહેવાય નહીં. જ્ઞાનની પરંપરા વગર વાણીની પરંપરા કહેવાય નહીં. એટલે સર્વજ્ઞ પરમાત્મા દ્વારા જે વાણી આવી છે, ઓંકાર ધ્વનિ આવી છે, એમાં જે સાથે રહેલું જ્ઞાન જે છે એ જ્ઞાન જેમને થયું છે એ પરંપરાએ એમને જ્ઞાન છે. અને એ જ્ઞાન સહિતની એમની જે વાણી, લખેલી વાણી કે બોલેલી વાણી જે છે એ પરંપરા કહેવાય છે. તો એવી જ્ઞાનની પરંપરા નથી. અને જ્ઞાનની પરંપરા વગરની કોઈ પણ વાણી કોઈ કઈ લખી નાખે ધર્મની વાત તો એને કઈ આગમ કહેવાતા નથી. એ સત્ય હોતું નથી, એ પ્રમાણભૂત પણ હોતું નથી. ગુરુદેવ કહે છે કે જ્ઞાનની પરંપરા વગર વાણીની પરંપરા કહેવાય નહીં, માટે મૂળ કહેનારા સર્વજ્ઞ હોવા જોઈએ. મૂળ વાત સર્વજ્ઞ માંથી આવેલી હોવી જોઈએ, સર્વજ્ઞ દ્વારા આવેલી હોવી જોઈએ, સર્વજ્ઞના જ્ઞાન ને કારણે આવેલી હોવી જોઈએ. કેમ કે સર્વજ્ઞ થયા એટલે પછી એવી વાણી દિવ્ય ધ્વનિ એમના આખા શરીરમાંથી નીકળી છે. અને એ ઓમકાર ધ્વનિ, ઓમકાર બિંદુ સંયુક્તમ, તો શેનાથી સંયુક્ત છે? જ્ઞાનથી સંયુક્ત છે, જ્ઞાનથી સહિત છે. એટલે કે છે કે મૂળ કહેનારા સર્વજ્ઞ હોવા જોઈએ.
અને તેની પરંપરાએ તેનો આશય ઝીલનારા સંતો હોય તો તેની વાણી પણ પ્રમાણ છે. પણ સર્વજ્ઞની પરંપરા જેમાં ન હોય તે વાણી પ્રમાણ નથી. એટલે બીજા બધા અન્ય મત છે એમાં સર્વજ્ઞની પરંપરામાં કઈ વાત આવી નથી. એટલે એ વાણી પ્રમાણ નથી, એ ધર્મ નથી, એ સત્ય નથી. એમાં કંઈક સત્ય છે, બાકી પૂર્ણ સત્ય નથી. એ અનેકાંત દ્વારા પણ કહેવાયું નથી, કેમ કે સર્વજ્ઞ જ બધું વસ્તુનું સ્વરૂપ તો જાણે, તો એ બધા કેવી રીતે જાણે? ગુરુદેવ કહે છે કે એક સર્વજ્ઞનો નિર્ણય કરે તો તેમાં અનંત સર્વજ્ઞો નો નિર્ણય થઈ જાય છે. અનંત સર્વજ્ઞો છે તેનું ક્ષેત્ર સિદ્ધલોક છે. સદ એ વિચરતા સર્વજ્ઞો છે, એ અર્યંત છે, તેનું ક્ષેત્ર મહાવિદેહ વગેરે છે. અત્યારે વર્તમાનમાં તો મહાવિદેહ છે, અને પછી અમુક કાળમાં ભરત અને ઐરાવત ક્ષેત્ર પણ હોય છે, પણ મહાવિદેહ ક્ષેત્ર તો હંમેશા હોય છે. એમ બધાનો નિર્ણય સર્વજ્ઞના નિર્ણયમાં આવી જાય છે. સર્વજ્ઞના સામર્થ્યનો નિર્ણય કરતા અલ્પજ્ઞતામાં આદર બુદ્ધિ રહેતી નથી. જે સર્વજ્ઞના સામર્થ્યનો નિર્ણય કરે એને પછી અલ્પજ્ઞતામાં આદર બુદ્ધિ રહેતી નથી. અલ્પજ્ઞતા પ્રત્યે આદર રહેતો નથી, પણ સ્વભાવની દ્રષ્ટિ થઈ જાય છે. અને એ રીતે સર્વજ્ઞનો નિર્ણય કરતા જ્ઞાન સ્વભાવની સન્મુખ દ્રષ્ટિ જાય છે અને ધર્મ થાય છે. માટે ધર્મ કરનારે પહેલા સર્વજ્ઞનો નિર્ણય કરવો જોઈએ, અને સર્વજ્ઞના નિર્ણય વિના ધર્મ થઈ શકે નહીં. તો પહેલી ગાથામાં જે આખી વાત સર્વજ્ઞની કહેવી હતી, સર્વજ્ઞતાની કહેવી હતી, ધર્મનું મૂળ સર્વજ્ઞ છે એ કહેવું હતું, એની સાથે સાથે ક્રમબદ્ધની પણ વાત કરી દીધી, અને ધર્મ કઈ રીતે થાય, કેવી રીતે પુરુષાર્થ કરવો જોઈએ એ બધી વાત કરી દીધી, અને સર્વજ્ઞની આજ્ઞા શું છે એ પણ સાથે કહી દીધું. બહુ સરસ વિસ્તાર આવ્યો. પહેલી એક ગાથામાંથી જ આપણને કેટલું બધું પ્રાપ્ત થાય છે. આગળ કહે છે કે આ ધર્મ અનુપ્રેક્ષા ચાલે છે. બીજા દિવસનું પ્રવચન છે, એમાં ગુરુદેવ કહે છે કે અત્યારે આ ધર્મ અનુપ્રેક્ષાનું વર્ણન ચાલી રહ્યું છે. આત્માના જ્ઞાન આનંદ સ્વભાવની સન્મુખ રુચિ રાખીને ધર્મી જીવ બાર ભાવનાનું, બાર અનુપ્રેક્ષાનું ચિંતન કરીને અંતરમાં એકાગ્રતા વધારે છે, ને તે સંવર છે. અંતરમાં એકાગ્રતા વધારે છે એટલે એ સંવર છે. એટલે આ બાર અનુપ્રેક્ષા છે એ સંવરનો પ્રકાર છે. અંતરદ્રષ્ટિ વગર આવી ભાવના યથાર્થ હોય નહીં. એ કઈ માત્ર શુભભાવ છે એમ નથી. એટલે અંતરદ્રષ્ટિ સહિત જે આવી ભાવના ભાવે છે એને સંવર થાય છે, એને સંવરની દશા હોય છે. અને તીર્થંકરનો જીવ જેને કોઈ ગુરુ નથી હોતા, એ પોતે જ પહેલા દીક્ષા ગ્રહણ કરતા પહેલા, મુનિ દીક્ષા ગ્રહણ કરતા પહેલા આવી બાર ભાવનાઓનું ચિંતન કરી અને ખૂબ વૈરાગ્ય સહિત એ પોતે મુનિ દીક્ષા અંગીકાર કરી અને ચાલી નીકળે છે. અહીં ધર્મ ભાવનામાં પહેલા સર્વજ્ઞને સિદ્ધ કરે છે, એટલે સાબિત કરે છે. અહીંયા સૌથી પહેલા તો સર્વજ્ઞ છે અને સર્વજ્ઞતા છે એટલે આ ધર્મ છે. એ વાત ધર્મ ભાવનામાં પહેલી લીધી. અહીં ધર્મ ભાવનામાં પહેલા સર્વજ્ઞને સિદ્ધ કરે છે. સર્વજ્ઞને ન માને તેને ધર્મ ભાવના હોય નહીં, કેમ કે ધર્મનું મૂળ તો સર્વજ્ઞ છે. જે જીવ સર્વજ્ઞને માનતો નથી તેની વાત હવે કરે છે, કે જે જીવ સર્વજ્ઞને માનતો નથી તેને કહે છે. તો આગળ ગાથા 303 એમાં કહે છે કે હવે જે સર્વજ્ઞને માનતો નથી તેને કહે છે. શું કહે છે આચાર્ય ભગવાન? તો સંસ્કૃતમાં ગાથા છે, યદિ ન ભવતી સર્વજ્ઞઃ તતઃ ક જાનાતિ અતિન્દ્રિયમ અર્થમ ઇન્દ્રિય જ્ઞાનમ ન જાનાતિ સ્થૂલમ અપી અશેષ પર્યાયમ. હે સર્વજ્ઞના અભાવવાદી, હે સર્વજ્ઞના અભાવવાદી, જો સર્વજ્ઞ ન હોય તો અતિન્દ્રિય પદાર્થો, ઇન્દ્રિય ગોચર નથી એવા પદાર્થો, અતિન્દ્રિય પદાર્થો એટલે જે ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં નથી આવતા, અતિન્દ્રિયપણે
ખ્યાલમાં આવે છે તો એવા પદાર્થોને કોણ જાણે? સર્વજ્ઞના અભાવવાદી તું સર્વજ્ઞને માનતો નથી, સર્વજ્ઞ છે જ નહીં એમ બોલે છે, તો આ બધું કોણ જાણશે? કેવી રીતે એનું જ્ઞાન થાય? ઇન્દ્રિય જ્ઞાન તો ઇન્દ્રિયોના સંબંધમાં આવેલા વર્તમાન સ્થૂળ પદાર્થોને જાણે છે, અને તેના પણ સમસ્ત પર્યાયોને તો તે જાણતું નથી. સ્થૂળને પણ પાછું ક્યાં પૂરેપૂરું જાણે છે? એટલે તું સર્વજ્ઞને નહીં માને તો પછી આ જ્ઞાનનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. ધર્મની તો વાત ક્યાંય બાજુ પર રહી ગઈ. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે સર્વજ્ઞનો અભાવ મીમાંસક તથા નાસ્તિક કહે છે, તેમને અહીં નિષેધ્યા છે. એ લોકો સર્વજ્ઞનો અભાવ માને છે, મીમાંસક અને નાસ્તિક. એ મતમાં એ સર્વજ્ઞને માનતા નથી. સર્વજ્ઞ છે કોઈ જગતમાં એવું એ માનતા જ નથી, એમને એનો સ્વીકાર નથી. તો તેમને અહીંયા નિષેધા છે. એટલે એમની એ માન્યતા જે છે એનો નિષેધ કરીને કહે છે કે જો સર્વજ્ઞ ન હોય તો અતિન્દ્રિય પદાર્થોને કોણ જાણે? કારણ કે ધર્મ અધર્મનું ફળ તો અતિન્દ્રિય છે, ફળ પણ અતિન્દ્રિય છે. તેને સર્વજ્ઞ વિના યથાર્થ પૂર્ણ કોઈ જાણી શકતું નથી. એટલા માટે ધર્મ અધર્મના ફળને ચાહતો જે પુરુષ છે તે તો સર્વજ્ઞને માન્ય કરી તેમના વચન અનુસાર ધર્મના સ્વરૂપનો નિશ્ચય કરી અંગીકાર કરો. સર્વજ્ઞને માન્ય કરી, સર્વજ્ઞને માની અને તેમના વચન અનુસાર ધર્મના સ્વરૂપનો નિશ્ચય કરો અને એવા ધર્મને અંગીકાર કરો. તો એ 303 ગાથા છે. એનો વિસ્તાર જે ગુરુદેવે જે કર્યો છે તે આપણે લઈએ. ગુરુદેવ કહે છે અહીંયા કે આત્માનો જ્ઞાન સ્વભાવ છે. તે જ્ઞાન સ્વભાવની પ્રતીત કરીને તેમાં એકાગ્ર થતા એવું પરિપૂર્ણ જ્ઞાન પ્રગટે છે કે સર્વ પર્યાયોને તે જાણે છે. અર્થમાં એ જ વાત કરી, એટલે આપણે અર્થ ફરીથી નથી વાંચનમાં લીધું. કે છે કે જે જીવને આવા જ્ઞાન સ્વભાવની પ્રતીત થાય તેને સર્વજ્ઞની પ્રતીત તો હોય જ. છ પદાર્થો અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. જો સર્વજ્ઞ ન હોય તો તે અતિન્દ્રિય પદાર્થોને કોણ જાણે? આત્મા અમૂર્ત અતિન્દ્રિય છે. તેમજ ધર્માસ્તિકાય વગેરે ચારે દ્રવ્યો પણ અરૂપી અતિન્દ્રિય છે, તથા મૂળ પૂતગળ દ્રવ્ય એટલે પરમાણુ પણ સૂક્ષ્મ અતિન્દ્રિય છે. એ રીતે 6 પદાર્થો અતિન્દ્રિય છે. ઇન્દ્રિય જ્ઞાનથી તે જણાતા નથી. જો સર્વજ્ઞ ન હોય તો આ 6 પદાર્થોને કોણ જાણે? 6 દ્રવ્યો જગતમાં સત છે, હોવાપણે છે, એનું અસ્તિત્વ છે, તો તેનું જ્ઞાન પણ હોવું જ જોઈએ. 6 દ્રવ્ય છે તો એનું જ્ઞાન પણ હોય. તો એવું જ્ઞાન કોને હોય? કેવી રીતે સંભવે? જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી તો એ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે, તો એવું અતિન્દ્રિય જ્ઞાન પણ જગતમાં હોવું જોઈએ. અને એવું અતિન્દ્રિય જ્ઞાન એ સર્વજ્ઞ પરમાત્માને છે. કહે છે આગળ કે જેઓ ઘણા કહે છે કે સંસાર દશામાં આત્મા મૂર્ત થઈ ગયો છે, મૂર્તિકપણું આત્માને. કેટલાય લોકો હજી કાંઈ વાતને સમજતા નથી. પોતાની જાતને જૈન કેવડાવે અને પાછા એમ કે જ્યાં સુધી સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી આત્માને શરીર છે અને શરીર સહિત આત્મા બધો પુરુષાર્થ કરે છે. આવી માન્યતા, મિથ્યા માન્યતા. જે જળ છે એ ક્યારેય ચેતન ન થાય આટલી એક નાની વાતને પણ સમજતા નથી. શરીર જે જળ, એ જળ ચેતન થતું નથી, ક્યારેય ન થાય. 3 કાળમાં એ બદલે નહીં. એક દ્રવ્ય પોતે પોતાના ગુણને છોડી અને બીજાના ગુણને પકડી લે, એવું જો થાય તો જગતનો નાશ થઈ જાય. કોઈ દ્રવ્ય બદલાય નહીં. જળ જળ રહે, ચેતન ચેતન રહે. અરે અનંત કાળ સુધી જળની સાથે રહે ને તો પણ જે જળ ચેતન ન થાય. ચેતન અને જળ બંને ગમે તેટલો કાળ સાથે રહે તો પણ કઈ ચેતનના ગુણ જળમાં જાય નહીં કે જળના ગુણ ચેતનમાં જાય નહીં. પણ કેટલાય લોકો ખોટી માન્યતાઓ પકડીને બેસી રહ્યા છે. ગુરુદેવ કહે છે કે ઘણા કહે છે કે સંસાર દશામાં આત્મા મૂર્ત થઈ ગયો છે, મૂર્તિકપણું છે. તો તેની વાત ખોટી છે, જુઠ્ઠી છે, બરાબર નથી. એ વાત આત્મા 3 કાળે અમૂર્ત જ છે અને મૂર્તિકપણું આત્માને છે જ નહીં. આત્માને મૂર્તિકપણું કેવું?
ભલે ને ગમે તે પર્યાયમાં હોય તો પણ એને મૂર્તિકપણું છે જ નહીં. જો અત્યારે આત્મા કર્મના સંગથી મૂર્ત થઈ ગયો હોય, એક તર્ક દ્વારા ગુરુદેવ સમજાવે છે કે જો અત્યારે આત્મા કર્મના સંયોગ સંગથી મૂર્ત થઈ ગયો હોય અને મૂર્તિકપણું હોય તો મોક્ષ પણ મૂર્ત દ્રવ્યનો જ થાય. જો મૂર્તિકપણું હોય તો પછી મોક્ષ પણ મૂર્ત દ્રવ્યનો જ થાય ને. એટલે મોક્ષમાં આત્મા તો ન રહ્યો, મૂર્ત દ્રવ્યનો મોક્ષ થયો ને, તો પછી મોક્ષમાં આત્મા તો ન રહ્યો. આત્મા તો અમૂર્ત સ્વભાવી અતિન્દ્રિય જ્ઞાનનો જ વિષય છે. એટલે એ ખોટી માન્યતા ભાઈ તું છોડી દે. આત્મા તો અમૂર્તિક છે, અમૂર્ત સ્વભાવી. એને સ્પર્શ રસ વર્ણ ગંધ એવા ગુણો એનામાં છે જ નહીં. એ જ્ઞાન સ્વભાવી ભગવાન છે, અતિન્દ્રિય જ્ઞાનનો જ વિષય છે. વળી ભૂત ભવિષ્યના પદાર્થો તેમજ દૂર ક્ષેત્રે રહેલા પદાર્થો તે ઇન્દ્રિય જ્ઞાનથી જણાતા નથી. ભૂત ભવિષ્યના પદાર્થો એટલે એવી પર્યાયો ભૂતકાળની અને ભવિષ્યકાળની, અને જે અતિ દૂર ક્ષેત્રે રહેલા પદાર્થો તે ઇન્દ્રિય જ્ઞાનથી જણાતા નથી. તો તેના જાણનાર કોઈક હોવા તો જોઈએ. તો તે સર્વજ્ઞ જ્ઞાનથી જણાય છે. સર્વજ્ઞના જ્ઞાનથી જણાય છે એટલે એવા સર્વજ્ઞ હોવા જોઈએ. જો સર્વજ્ઞ ન હોય તો જગતમાં અતિન્દ્રિય પદાર્થો છે એમ ક્યાંથી જણાય? સર્વજ્ઞ વિના તેને કોણ જાણે? વળી ધર્મ અને અધર્મ તથા ધર્મ અને અધર્મ તથા તેના ફળરૂપ મોક્ષ, સ્વર્ગ કે નરક તે બધા પણ અતિન્દ્રિય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ વિતરાગ પર્યાય તે અતિન્દ્રિય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ વિતરાગ પર્યાય જે થઈ જીવને એ પણ અતિન્દ્રિય છે. તેમજ પુણ્ય પાપના ભાવ પણ અતિન્દ્રિય છે. કઈ ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે છે પુણ્ય પાપના ભાવ? એને સર્વજ્ઞ વિના કોણ જાણે? માટે જગતમાં સર્વજ્ઞ છે એમ નક્કી કરવું જોઈએ. સર્વજ્ઞનો નિર્ણય કરીને પછી તેમના કહેલા તત્વોનો નિર્ણય કરો. તો એ રીતે ગાથા 303 નો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો. સર્વજ્ઞ દેવે કહેલા ધર્મનું વર્ણન હવે આગળ આવશે. ગાથા 304 થી આગળ આપણે લઈએ છીએ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.